નમસ્કાર. અમરેલીમાં સતત વરસી રહેલ અનરાધાર વરસાદની અસર હવે રેલવે વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. લીલિયા તાલુકાના હરિપર ગામ નજીક રેલવે ટ્રેક પર વરસાદી પાણી ફરી વળતા અનેક ટ્રેકને નુકસાન પહોંચતા સુરક્ષાના ભાગરૂપે મહુવા સુરત ટ્રેનની સેવા તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. મહુવા સુરત રૂટની ટ્રેનને સાવરકુંડલા ખાતે રોકી દેવામાં આવી હતી, જ્યારે મહુવાથી સુરત જતી ટ્રેનને પરત મહુવા તરફ રવાના કરવામાં આવી. મુસાફરોને અગવડતા ન પડે તે માટે સાવરકુંડલા સ્ટેશન પર ટિકિટના પૈસા પણ પરત આપવામાં આવ્યા હતા. હાલ રેલવે તંત્ર ટ્રેકની તપાસ અને મરામતની કામગીરીમાં વ્યસ્ત છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ લાલજીભાઈ છે. સુરત જવા માટે અમે રાજુલાથી બેસેલા, પણ આગળ વરસાદના કારણે કોઈ પાટા ધોવાઈ ગયેલા, એના હિસાબે ટ્રેન કેન્સલ થઈ. તો અમને પૈસા પણ પાછા આપી દીધા છે અને અહીંથી પાછા મહુવા લઈ જાય છે અમને રિટર્ન. શું કહેશો વરસાદની આ સ્થિતિમાં એટલે ભાઈ તકલીફ હોય એટલે ગવર્મેન્ટ આગળ સમજતી જ હોય, પબ્લિકને તો ખબર જ હોય.